એવા નિરાકાર પ્રભુને જાણે તેના પાપ છૂટે, તેને મોક્ષ મળે છે. જો નામ રૂપ અને ગુણવાળા શરીરો છે તેને અગ્નિ બાળી નાખે છે. આ ગીતા અધ્યાય 2:23 પુરાવો છે. પરંતુ જેનું નામ રૂપ જ નથી તેમને કોઈ જ સંત વિરલા જ જાણી શકે છે. આ અચરત સાગર પાના નંબર 305 તો પોતાના ચેતન સ્વરૂપને જાણ્યા સિવાય બીજા દેવી દેવતાઓના રૂપ બનાવટી નકલી ભગવાનોથી મોક્ષ મળતો નથી. તો મોક્ષ માટે હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા. તેના વડે સનાતન મોક્ષ પદની, તેના કૃપા વડે તને પરમ શાંતિ અને સનાતન થાન મોક્ષ પદ પામીશ. ગીતા અધ્યાય 18:62 પુરાવો છે. તો મહાન પુરુષો બે પ્રકારના હોય છે. એક ઉત્તમ કર્મ કરીને મનુષ્ય મહાન બને છે, બીજો કોઈ પણ પ્રકારનું કર્મ કરતો નથી જ તે બંને મહાન કહેવાય છે. તેવા વિશેષ કોટીના આત્મા અંશ કોઈક જ વિરલા હોય છે. અવતારી વગેરે પુરુષો નિરાકાર પ્રભુના દાસ છે, તેમ છતાં ખોટું કાર્ય કરે તો તેને કેવલ ભગવાન શિક્ષા કરે છે. જો રામને રાવણ મારવાનો હુકમ કર્યો હતો, છતાં વાલીને મારવાથી તેમણે કૃષ્ણ અવતારમાં પારધી રૂપે વાલી થઈને મારે છે. તો વળી વિષ્ણુ, બ્રહ્માજી, શંકર વગેરેથી પણ મન બન્યું નથી. તે વિષ્ણુ વગેરે દેવો સર્વે મન વડે ચાલે છે અને જગતના સર્વે જીવો મનના હુકમ પ્રમાણે જ વર્તે છે. તો નિરીજન એટલે કાળ, શક્તિ, બ્રહ્માજી, વિષ્ણુ, શંકર અને વિશેષ કોટીના આત્મા અંશ છે. ને બીજા દેવી દેવતા, ઇન્દ્ર તથા મુનિઓ સર્વે સામાન્ય કોટીના આત્મા અંશ છે. જે 16 વસ્તુ જે જાણે તેને વિષ્ણુના અવતારી પુરુષ કહેવાય છે. અને જેઓ તે 16 વસ્તુ જાણે અને તેનો નાશ પણ કરે તેમને આ સૃષ્ટિના સર્જનાર કેવલ નિરાકાર પ્રભુ કહેવાય છે. તો પાપ કેવલ નિરાકાર પ્રભુને યાદ એટલે કે સ્મરણથી કપાય છે, અને કેટલાક પાપ સારા કર્મથી કપાય છે, અને કેટલાક પાપ દયા અને સમાન ભાવથી કપાય છે. અને અનાયાસે થયેલા પાપને નિરાકાર કેવલ પ્રભુ પોતે ગણતરીમાં લેતા જ નથી. આ અચરત સાગર પાના નંબર 444 પુરાવો છે.